કે ગામડું કોને કહેવું કે જ્યાં બળદથી ખેતી કરતા અને બળદગાડા ઉપર બેસીને જતા એને ગામડું કહેવાય. કે જ્યાં કરોડોનું મશીનનું લેવલ ના કરી શકે અને જે આપણા બળદો દેશી રીતે કરતા એને ગામડું કહેવાય. કે જ્યાં અત્યારે આટલા બધા ટ્રેક્ટર આવી જ્યાં આટલા બધા મોટા મોટા ઇમ્પ્લિમેન્ટ ઓજાર આવી જ્યાં પણ ખાલી છે ને એક લાકડાના ઓજારથી જે ખેતર ખેડતા એને ગામડું કહેવાય. અને અત્યારે કરોડોના ઢીચલા આપણે બાળા અને આપણા બળદ છે ને એમનામ ખાલી વગર ખર્ચ વગર આખું ખેતર ખેડી નાખતા એને ગામડું કહેવાય. અને ખરેખર જે ગામડાની આપણા દાદા પરદાદા જિંદગી જીવીને જાય ને શાંતિવાળી એ જિંદગી આપણે કોઈ વાર જીવી નહીં શકો. આપણે તો અત્યારે ગમે એટલા પૈસા હોય ગમે એટલું ખેતરમાં ધોન થાય અનાજ થાય પણ તોય આપણી ભૂખ જાતી જ નહીં. અને એ સમયમાં આપણા દાદા કે પરદાદા ખાલી પોતાનું ખાવા પૂરતું જ વાવતા ને તો શાંતિથી ખાતા અને નિરોગી જીવન જીવતા અને ખુશી રહેતા. અત્યારે તો આપણે ગમે એટલું વાવીએ જંતુનાશક દવા રાખીએ ગમે રાખીએ અને પછી તે પૈસા બધા કમીને ડૉક્ટરને આપીએ. પછી એનાથી કેન્સર થાય, હૃદયના રોગ થાય, કિડનીના રોગ થાય, એ ગમે એવા રોગ થાય. અને જ્યારે આપણે દાદા કે પરદાદા એ 100 વર્ષ ઉપર જીવતા અને એકદમ નિરોગી જીવન જીવતા. ખરેખર પહેલાંની જિંદગીની કાંઈ વાત અલગ હતી.